મારું નામ બી આર બ્રહ્મભટ્ટ, ફૂડ સેફ્ટી ઓફિસર, સુરત મહાનગરપાલિકા. ગત રોજ અમને માહિતી મળેલ કે દુકાન નંબર 108 અવસર પ્લાઝા, ઉમરા વિલેન્જા રોડ, વિલેન્જા, સુરતના સ્થળે આવેલ ટાટા ડેરી પ્રોડક્ટ નામની સંસ્થામાં ગાયના ઘીનું શંકાસ્પદ ઉત્પાદન થઈ રહેલ છે. જેથી અમો અને ઉત્તરાયણ પોલીસે સાથે રેડ પાડી અને ત્યાંથી શ્રી સહજાનંદ ગાયનું ઘી અને શ્રી ગજાનંદ ગાયના ઘીના નમૂના લઈ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવેલ છે. તેમજ ત્યાં શંકાસ્પદ 582 કિલો જેટલો જથ્થો મળી આવેલ, જે જથ્થો સીઝ કરવામાં આવેલ છે. આ લોકો ગાયના ઘીમાં વેજીટેબલ ઓઇલ, સોયાબીન ઓઇલ વગેરેની ભેળસેળ કરતા હોવાની પ્રાથમિક માહિતી મળેલ છે. આ લોકો 2-3 મહિનાથી આ વેપાર ચાલુ કરતા હતા. એ લોકો 620 રૂપિયા પર કિલોના ભાવે વેચાણ કરતા હતા અને તેમના ડિસ્ટ્રીબ્યુટર રિટેલ માર્કેટમાં તેનું વેચાણ કરતા હતા. આ તમામ લોકો વિરુદ્ધ ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ પ્રમાણે એક્ટ પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે.